તમારું નામ શું? રસિકભાઈ જાનુભાઈ ભગરિયા. રસિકભાઈ જાનુભાઈ ભગરિયા. અને તમારું ગામ? જોગવેલ આસલુન ફળ્યું. જોગવેલ આસલુન ફળ્યું. અને તમારો તાલુકો? કપરાડા. અને જિલ્લો વલસાડ. હા, ગુજરાત. તો તમારી પાસેથી માહિતી અમને એ જોઈએ છે કે તમે કેટલા વર્ષથી ખેતી કરો છો? આમ તો અમે 5-6 વર્ષથી આમ રીંગણાને એમ તે બધું થોડું થોડું કરતા છે. રીંગણની ખેતી, પછી એ સિવાય બીજી આમ કાકડી છે. હા, આ બધું મતલબ બધી શાકભાજી કરો? હા. બરાબર. અને એના સિવાય બીજું ડાંગર કે એવું કંઈ? ડાંગર છે. ડાંગર બનાવો. બરાબર. તો તમે મતલબ કે ઘણા વર્ષોથી ખેતી કરો છો, તો આ વર્ષે નેટસપ કંપનીની જે પ્રોડક્ટ છે એ તમે વાપરી, કોના મારફત વાપરી? સંદીપભાઈ. આજે આ સંદીપભાઈ છે, અહીંયા ઊભા છે આપણી સાથે. એમના મારફતે તમે નેટસપ કંપનીની બાયોફિટ પ્રોડક્ટ વાપરી. કઈ કઈ વાપરી થોડી બતાવજો ને. આ ઇન્ટેક છે. સ્ટીમરીચ છે. બાયો 95. શેત. રેપઅપ. હા, એટલે આટલી પ્રોડક્ટ તમે આની અંદર છંટકાવ કર્યો. તો અત્યારે હાલમાં તમારે ત્યાં કેટલા છોડ છે? આ 500 છોડ છે. 500 જેટલા છોડ છે. તો આ રીંગણની ખેતીમાં અત્યારે આ નેટસપ કંપનીની બાયોફિટ દવા વાપરીને તમને કયો કયો ફાયદો મળ્યો તે તમે થોડુંક જણાવો. ફાયદામાં તો આગળ અમે કરતા હતા. હા, ત્યારે આટલું બધું આમ ફૂટ પણ નથી. હા, અત્યારે આ બેસણ પણ નથી. અત્યારે આપણે જોઈએ તો ફૂટ સારી છે. આમ બેસણ પણ સારું છે. અને આ ક્વોલિટી પણ સારી છે. એટલે આ કઈ જાત છે રીંગણની? આ રવૈયા કહેવાય. રવૈયા છે. હા હા હા. મતલબ બેસણ પણ સારું છે, ફૂટ પણ સારી છે. તે તો આપણે અત્યારે જોઈ રહ્યા છે. આ જુઓ ખેડૂત મિત્રો, જબરજસ્ત. ને એમાં બીજું શું કે હવે મારે આ ખૂટા મારવા પડે. હા, એટલે કે ખૂટા મારવા પડે એવી હાઈટ થઈ ગઈ છે. તો કેટલા મહિના થયા હશે આ છોડના અંદાજે? આમ તો આપણે આમ રોપણ તો આમ તો જેઠ મહિને જેવું થયેલું. હા, જૂનમાં. હા, પણ આ વરસાદને કારણે છે ને. હા, વરસાદને કારણે આને ત્રણેક માસ જેવું ખરું આ હવે તૈયાર થતા. હા, બરાબર. એટલે વચ્ચે વરસાદ પડી ગયો અને વધારે વરસાદ હતો આ વર્ષે, એટલે એનાથી પણ છોડને વધારે પડતું કઈ નુકસાન થયું કે નહીં થયું? નહીં થયું. પછી આ સ્ટ્રીમની એ બધી વાવી ને. હા, એટલે આમ એને કઈ વરસાદમાં આટલી બધી કઈ નુકસાન નથી એમ. તો અત્યારે હાલમાં ઉત્પાદન કેટલું આવે? હવે 50 કિલો પર ગયેલું છે. અત્યારે ચાલુ થયેલા છે. એટલે અત્યારે જ ચાલુ થયા અને 50 કિલો સુધી પહોંચી ગયું છે. બરાબર. તમને શું ઉમ્મીદ છે? આટલા બધા ફૂલ આપણે જોઈએ તો એના હિસાબે તમને હવે કેટલું ઉત્પાદન પહોંચશે એવું લાગે? અંદાજે મને 4 મણ ઉપર નીકળવા જોઈએ એમ. હા, 4 મણ સુધી નીકળવા જોઈએ. નીકળશે એમ. બરાબર છે. એનાથી વધશે પછી એનાથી વધશે તો કેટલુંક વધારે કેટલાક સુધી પહોંચશે એવું લાગે? 5-6 મણ તો નીકળે. 5 થી 6 મણ સુધી પહોંચી જશે. બરાબર છે. અને બીજું કે અહીંયા અમે છોડ જોયા તો તમે નજીક રોપી દીધા છે. નજીક છે. હા, તો એ નજીક કેમ રોપેલા? શું કારણ એનું? એનું કારણ કે આ જગ્યા છે ને ત્યાં સુધી રોપણ હતા, પણ આ લોકો કે એમ કે આ બાજુ છે ને પાણી જતું છે એટલે મરી જાય. બરાબર. આટલામાં એડજસ્ટ કરી લેવો એટલે મેં એડજસ્ટ આટલામાં કર્યો. એટલે હા, તો અત્યારે તો આપણે જોઈએ તો અંદર નીકળવાની સમસ્યા છે. થોડુંક અંદર જઈને બતાવો ને તમારા કેટલા સુધી છોડ આવ્યા છે, કેટલા મોટા થઈ ગયા છે. હા, તમારી થોડી હાઈટ બતાવો ને. હા, તો આ આપણે ખેડૂત મિત્રો જોઈ શકીએ કે એમના આમ જોવા જઈએ તો ખભા સુધી હવે છોડ પહોંચી ગયા છે. આ જોઈ શકીએ આપણે આ હાઈટ, આટલી મોટી હાઈટ થઈ ગઈ છે. બરાબર છે. અને જે વરસાદના કારણે જે નુકસાન થવું જોઈતું હતું એટલું નુકસાન નથી થયું. અને આજે આ ખેડૂતને તમે જો તો કે છોડ તો મોટા થઈ ગયા, લાગ પણ સારો આવવાનો ચાલુ થઈ ગયો. અને તમને અત્યારે બજારમાં બીજા કરતાં ભાવમાં શું ફરક પડે? ભાવમાં એટલે આપણે ત્યાં લઈ જઈએ. હા, તો આ રીંગણા જોઈને કે એમ કે આ કેટલાક નીકળે એમ કે આ બધા મને જ આપજે એમ કે. હે, મતલબ કે તમારા રીંગણ લેવા માટે પડાપડી કરે. બરાબર છે. કેમ કે ક્વોલિટી સારી એટલે. સારી. બરાબર છે. ત્યાં લઈ પેલા લોકો વેચતા હોય, આપણે એની માંગ વધારી એમ. હે, એટલે આ લોકો કે મને કેટલાક નીકળે એમ કે 4 જેટલા નીકળે, 4 મને જ આપવાના એમ. હે, હાલમાં 2 જ નીકળતા છે. હા, બરાબર. મને જ આપવાના એમ. બરાબર છે. તો તમારા બાયોફિટ આ દવા વાપરીને અનુભવ કેવો રહ્યો? સારો? હા, 100%. હા, તો બીજા ખેડૂત મિત્રોને તમારે શું સંદેશો આપવો છે? આ વાપરવી જોઈએ એમ. આ બાયોફિટ આ ટીમરીચ છે, 95 શેત છે, રેકઅપ છે, આ બધું વાપરવું જોઈએ. તો ખેડૂતોને 100% ફાયદો થાય. બરાબર છે. ખાતરનો પાછો એગ્રોનો ખાતર એકદમ ઓછો છે. હે, એટલે ખાતર એકદમ નહીવત વાપર્યું. મેં ખાલી 10 કિલો
ડાય વાપરેલી છે DAP. બસ એટલું જ, હા, બાકી બીજી વધારે કંઈ કંઈ નથી. નહીં બસ. બરાબર છે. તો પણ તમને આટલું અત્યારે છોડ આપણે જોઈએ તો એવું લાગતું નથી કે આની અંદર ખાતરનો ઉપયોગ નહીં થયો હોય. અહીંયા કોઈ પણ ખેતર ના જોઈએ તો એમ લાગે કે ખાતર બહુ ઉપયોગ કરેલો છે એવું લાગે, પણ 10 જ કિલો ખાલી ખાતર વાપર્યું છે. બરાબર, તો ખાતરની પણ બચત થઈ ગઈ. બરાબર છે ને? હા, ખર્ચો બચી ગયો અને સામે ઉત્પાદન અત્યારે તમને દેખાય છે કે હવે વધી રહ્યું છે. અને વરસાદનું જે નુકસાન થવું જોઈતું તો વરસાદને કારણે એક બી છોડ ગયો નથી. એ મતલબ કે છોડમાં કોઈ નુકસાન નથી થયું. બરાબર. અને લોકો કર્યા ને તેમાં 50% છોડ તો જતા રહ્યા. હે, પણ આપણે તે જે જેટલા છે એટલા જ 500 છે એટલે 500 છે. બરાબર છે. હા, વરસાદમાં થોડા ગયેલા આગળ. આ દવાની વાપરેલી તેના પહેલા પાછા લાવીને રોપી દીધા ને પછી આ છંટકાવ ચાલુ કર્યો. હા, પછી જે છે તે બરાબર છે. બરાબર, એટલે કે જે ખેડૂતને નુકસાન થાય એવું નુકસાન તમને નથી થયું. બીજા ખેડૂતોને થયું પણ તમને નથી થયું. તો આ દરેક ખેડૂત મિત્રે આ દવા વાપરવી જોઈએ. વાપરવી જોઈએ. ને હાલમાં બીજા ખેડૂતો કે એમ કે અમારા તો બહુ ઘણા રીંગણા રોપેલા છે, તમે કેવી રીતે કાઢતા છે? મેં કેમ આ એક આયુર્વેદિક દવા છે પેલે હા બેસણટા છે અને એનાથી અમને આ ફાયદો થયેલો છે. બરાબર છે. તો કોઈ ખેડૂત તમારો સંપર્ક કરવા માંગતો હોય તો તમારો કોન્ટેક્ટ નંબર આપજો ને. હા, એ તમને યાદ છે ખરો? હા, યાદ. હા, તો બોલો ને. 99 74 24 49 96. અને તમને જે આપનાર વ્યક્તિ આ સંદીપભાઈ, તો સંદીપભાઈ તમારો પણ કોન્ટેક્ટ નંબર આપો કે જેથી કોઈ ખેડૂત મિત્ર તમને કોન્ટેક્ટ કરવા માંગતો હોય તો કરી શકે. ઓકે, 95 37 06 44 89. ઓકે, તો તમે જે ઇન્ટરવ્યૂ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.